નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ સહિત આસપાસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, પણ ડોક્ટરની અછતથી દર્દીઓ હાડમારી ભોગવી રહ્યા છે. નેત્રંગ તાલુકા મથકે કાર્યરત લાખો રૂપિયાના ખર્ચ નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે. પોતાના ખિસ્સાનો એક પણ રૂપિયો ખર્ચો વગર 50,000થી વધુ દર્દીઓને એક વર્ષમાં વિનામૂલ્યે સારવાર થાય છે, પરંતુ મુખ્ય અધિક્ષક, મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યા વર્ષોથી ખાલી રહેતા દર્દીઓની સારવાર કોણ અને કેવી રીતે થાય છે તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે. હંગામી ડોક્ટરના ભરોસે આરોગ્યલક્ષી કામગીરી થાય છે, પરંતુ ડોક્ટરોની ભરતી કરવાનું ભૂલાઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. નેત્રંગ તાલુકામાં અંબાજી, ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. માર્ગ અકસ્માત અને હત્યા જેવા ગંભીર ગુનામાં પીએમ કરાવ્યા મૃતદેહ પોલીસ સોંપતી નથી, ત્યારે વાલિયાથી સ્લીપરને લાવવું પડે છે. પછી મૃતદેહનું પીએમ થાય છે, જેથી કરીને કલાકો સુધી સગા સંબંધીઓને અંતિમવિધિ કરી શકતા નથી. તેવા સંજોગોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા મુખ્ય અધિક્ષક, મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન અને સ્લીપરની કાયમી માટે ભરતી કરાય તેવી લોકમાંગ ઉઠી છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.